લોકશાહીનું મર્ડર કે લાલચનું લગ્ન? સુરતમાં વોર્ડ નંબર 1માં તો એવું બન્યું કે લોકો કહેવા લાગ્યા, નેતાજી, આટલો બધો ભરોસો તો પેલા સેલમાં મળતા ફટાકડા પર પણ નથી હોતો. ઉમેદવાર બોની પટેલે જે રીતે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું છે, તેનાથી મતદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આ આખી ફોર્મ પરત ખેંચવાની લીલાના કેટલાક પાસા. ટિકિટ લીધી હોંશે હોંશે અને છેલ્લે ભોંઠે પડ્યા કાર્યકરો. પાર્ટી પાસે ટિકિટ લેવા માટે જ્યારે નેતાજી લાઇનમાં ઊભા હતા, ત્યારે તો જાણે પોતે લોકશાહીના રક્ષક હોય એવા દાવા કરતા હતા. કાર્યકરોએ રાત દિવસ એક કરીને દિવાલો રંગી, રાડું પાડીને ગળું બેસાડી દીધું, અને અંતે નેતાજીએ શું કર્યું? સાહેબ, મને તો અચાનક યાદ આવ્યું કે મારે ઘરે કામ છે, એમ કહીને મેદાન છોડી દીધું. આ તો પેલી મેચ જેવું થયું જેમાં બેટ્સમેન ક્રીઝ પર આવે, ગાર્ડ લે અને જેવો બોલર ફેંકવા આવે એટલે બેટ ફેંકીને ભાગી જાય. સામેવાળાને લડ્યા વગર જ જીતની ટ્રોફી પકડાવી દેવી એ પ્રજાના મતોનું અપમાન નથી તો શું છે? લોકો હવે પૂછી રહ્યા છે કે આ પક્ષભક્તિ હતી કે પછી રોકડાની શક્તિ? જનતાનો હવે એક જ સવાલ: અમારો ભરોસો શું સસ્તો છે? ટેકેદારો બિચારા હાર પહેરાવવા ફૂલો લઈને તૈયાર હતા, ત્યાં તો નેતાજીએ સામે પક્ષને હાર પહેરાવી દીધી. જો આવી જ રીતે લોભ લાલચમાં આવીને ફોર્મ પાછા ખેંચાતા રહેશે, તો ભવિષ્યમાં નેતાઓ જ્યારે વોટ માંગવા નીકળશે, ત્યારે લોકો ફૂલહારને બદલે બીજું કંઈક લઈને ઊભા હોય તો નવાઈ નહીં. પક્ષપલટુ અને ફોર્મ પલટુ નેતાઓ યાદ રાખે, પ્રજા બધું જુએ છે. આજે તમે લોકશાહીનું ગળું ટૂપ્યું છે, કાલે પ્રજા તમારા રાજકીય ભવિષ્યનું પંચનામું કરી દેશે.